હેલો એવરીવન, મોસ્ટ વેલકમ. અડ્ડા 247ના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું રાજા રિદ્ધિ તમારા બધાનું ખૂબ સ્વાગત કરું છું. જે લોકો મારી સાથે જોડાઈ ગયા છે તમામ લોકોને મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં એનું ખાસ એક કન્ફર્મેશન આપી દેજો. ચલો, મોસ્ટ વેલકમ એવરીવન, ખૂબ સ્વાગત છે. ચલો, આપણે મળી રહ્યા છીએ ભારતીય બંધારણના સુપર 30 ક્વેશ્ચનની આ સિરીઝમાં. આ સિરીઝ જે છે આપણને બધાને ખબર છે એવી રીતે સ્પેશિયલી બિન સચિવાલય કોન્સ્ટેબલ પીએસઆઈ તમામ એક્ઝામ માટે ઉપયોગી છે, જેમાં આપણે હાલમાં ભારતીય બંધારણ જોઈ રહ્યા છીએ. જે લોકો પહેલી વખત મારા લેક્ચરમાં હોય એ લોકો ખાસમ ખાસ અડ્ડા 247ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી સામે જે છે અડ્ડા 247ની યુટ્યુબ ક્લાસનું શેડ્યુલ જે છે તમને દેખાઈ રહ્યું છે. સવારે 9 વાગે કરંટ, 11 વાગે પોલિટી, 12 વાગે ગુજરાત વિષયની બાબતો, 1 વાગે કાયદાનો લેક્ચર હોય છે, 2 વાગે રિઝનિંગ હોય છે, 5 વાગે ઇંગ્લિશ, 6 વાગે પોલિટી અને 9 વાગે આપણો સુપર 30નો લેક્ચર અને 10 વાગે ફરીથી ભાવિન સરનો 30 ડેઝ 30 ક્વેશ્ચનવાળો લેક્ચર. તો આ પીએસઆઈ કોન્સ્ટેબલ અને બિન સચિવાલય માટેનું સ્પેશિયલ ફ્રી ક્લાસનું શેડ્યુલ છે. તો ખાસમ ખાસ જે છે એ તમે એમાં જોઈ શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી તમામ નોટિફિકેશનો તમને મળી જશે. આની સાથે સાથે જીએસ વિથ રિદ્ધિ રાજા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ભૂલશો નહીં. અડ્ડા 247ના કોઈ પણ કોર્સને પરચેસ કરવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અડ્ડા 247ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યારબાદ કોઈ પણ પ્રોડક્ટ ખરીદશો તો Y426 કોડનો યુઝ કરવાથી તમને 17% ઓફ મળી શકશે. અને હાલમાં એક સરસ મજાની ટેસ્ટ સિરીઝ જે છે તમે લઈ શકો છો પીએસઆઈ અને કોન્સ્ટેબલ 2022 માટે. ખાખી તો લઈને જ રહીશ કે જેમાં 5 વિગતવાર પેપરોની સમજૂતી સાથેની માહિતી આપવામાં આવેલી છે. અને આ 5 વિગતવાર પેપરો જે છે એ મારા અને ભાવિન સર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. તો ખાસ તમે આ ટેસ્ટ સિરીઝ જે છે એને લેજો. આ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ જે છે માત્ર ને માત્ર 165 રૂપિયા છે. તો તમે આ કોર્સ જે છે, આ સિરીઝ જે છે એને પરચેસ કરી શકો છો. ખાસમ ખાસ સરસ મજાના એક સુવાક્ય સાથે શરૂઆત કરી. અહીંયા જુઓ ભાઈ, કાયદાની વાત કરીએ તો શારીરિક પ્રકારની ઈજાની અહીંયા ચર્ચા કરેલી છે કે ભાઈ પગ પર લાગેલો ઘા જે છે એ ચાલતા શીખવાડે, પણ જ્યારે દિલ ઉપર લાગેલો ઘા એટલે કે આપણને જીવનમાં કોઈ ઠોકરો લાગેલી હોય એ ઠોકરો જે છે એ આપણને જીવતા શીખવાડે છે. એટલે કે અનુભવથી આપણે જીવનના સરસ મજાના અલગ અલગ પ્રકારના અનુભવો જે છે એનાથી આપણને જીવતા આવડી જાય છે. ચલો, હવે જે છે એ શરૂઆત કરીએ આપણી સરસ મજાની ટેસ્ટ સિરીઝની. તો તમે અડ્ડા 247ની ચેનલને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કર્યા બાદ એસએસસી કેટેગરીમાં સિલેક્ટ કરીને આ 5 વિગતવાર પેપરો જે છે એની સમજૂતી મેળવવા માટે Y426 કોડનો યુઝ કરી અને આપણી ટેસ્ટ સિરીઝને પરચેસ કરી શકો છો. ચલો, સરસ મજાના ક્વેશ્ચન નંબર 1થી શરૂ કરીએ. નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? વાત અહીંયા કરેલી છે નથીની, એટલે કે કયા રાજ્ય પાસે વિશેષ દરજ્જો નથી. ચલો ફટાફટ 30 સેકન્ડનો સમય છે, ફટાફટ જવાબ આપજો. આસામ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ કે ઝારખંડ? યસ, A, B, C કે D? શું જવાબ લખી શકીએ આમાં આપણે? કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી? યસ. હવે સમજો કે આઝાદી પછી જમ્મુ કાશ્મીરને જ્યારે ભારતમાં જોડવામાં આવેલું છે એ સમયે વિલયપત્રો પર સહી કરાવી અને જમ્મુ કાશ્મીર જે છે એને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. પણ વર્ષ 2019માં આપણા ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ વિશેષ દરજ્જાને દૂર કરી દેવામાં આવેલો છે, એટલે કે એમાં ફેરફાર કરવામાં આવેલો છે. અને આ વિશેષ દરજ્જો હાલમાં જમ્મુ કાશ્મીર રાજ્ય પાસે છે નહીં, કારણ કે જમ્મુ કાશ્મીર રાજ્ય જે છે હવે વિશેષ રાજ્યના દરજ્જામાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ ઉપરાંત જોજો બંધારણની અનુસૂચિ નંબર 5, જે અનુસૂચિ નંબર 5 વાત કરે છે અનુસૂચિત જાતિ જનજાતિ વિસ્તારોમાં વિશિષ્ટ જોગવાઈ, જે અનુસૂચિત જાતિ જનજાતિ વિસ્તારો રાષ્ટ્રપતિની અંતર્ગત કામ કરી શકે છે. આના ઉપરાંત બંધારણની અનુસૂચિ નંબર 6માં 4 રાજ્યની વિગત આપેલી છે, જે છે આમિત્રિમ, આસામ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય.
આ 4 રાજ્ય જે છે એને બંધારણની અનુસૂચિ નંબર 6 મુજબ વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે, જેમાં એમની પાસે આ રાજ્ય પાસે અમુક પ્રકારની વિશેષ જોગવાઈઓ છે, જેમાં આસામનો સમાવેશ અનુસૂચિ નંબર 6માં થાય છે, પણ નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ જે છે એ અનુચ્છેદ નંબર 5માં અનુસૂચિ નંબર 5માં કરવામાં આવેલો છે, જેમાં ઝારખંડનો ક્યાંય પણ સમાવેશ થતો નથી. ચલો ક્વેશ્ચન નંબર 2 જે છે એના વિશે ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 2 શું વાત કરે છે? સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપીએટ મશીનનું પૂરું નામ શું છે? ચલો વીવીપેટ મશીનનું શું પૂરું નામ છે? આ જે છે એ આપણી એક ડિજિટલ ચૂંટણી જે છે એવું પણ કહી શકાય. પહેલાં આપણી પાસે આ પ્રકારની સરસ મજાની વીવીપીએટ મશીન નહોતું. યસ, આ છે વોટર વેરિફિકેબલ પેપર ઓડિટ ટ્રેલ, કે જે છે વીવીપીએટ મશીન કે જેના દ્વારા આપણી સામાન્ય ચૂંટણીઓ થાય છે. આ સામાન્ય ચૂંટણીઓ એટલે જે ચૂંટણીઓ પ્રત્યક્ષ થાય છે. ભારતમાં પ્રત્યક્ષ ચૂંટણીઓ જે છે એ 4 પ્રકારની થાય છે. પોઈન્ટ નંબર 1 લોકસભાની ચૂંટણી, ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી જે કેન્દ્ર ચૂંટણી પંચ કરાવે છે, પણ જો રાજ્ય ચૂંટણી પંચની વાત કરીએ તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પંચાયત 3 સ્તરે ચૂંટણી કરવામાં આવે છે, જેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી જે છે એ આપણી સામાન્ય ચૂંટણીઓ કહેવાય છે. આ જે પ્રત્યક્ષ ચૂંટણીઓ છે એ પ્રત્યક્ષ ચૂંટણીમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જે છે એ ચૂંટણી આપણું કેન્દ્ર ચૂંટણી પંચ અને બાકીની ચૂંટણીઓ આપણું રાજ્ય ચૂંટણી પંચ કરાવે છે. એટલે એવું કહી શકાય કે માત્ર ને માત્ર 4 પ્રત્યક્ષ ચૂંટણી જે છે એ આપણા ભારતમાં થાય છે: લોકસભાની, વિધાનસભાની, પંચાયતની અને મ્યુનિસિપાલિટીની. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ઓન યોર સ્ક્રીન. ચલો ફટાફટ જવાબ આપશો. ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષમાં અમલમાં આવેલો હતો? આ સુધારો કયા વર્ષમાં અમલમાં આવેલો હતો? એકસઠમો બંધારણીય સુધારો કયા વર્ષમાં અમલમાં આવેલો છે? યસ, ચલો 1987, 1988, 86 ને 82. ચલો ફટાફટ જવાબ આપશો. યસ, આ સુધારો જે છે એ 1989માં થયેલો 61મો બંધારણીય સુધારો. આ વિધેયક જે છે એ રાજીવ ગાંધીની સરકારમાં પસાર થયેલું અને આ પ્રકારનો સુધારો કર્યો. પ્રશ્ન આપણને એક્ઝામમાં એવો પૂછાય કે મતદાન કરવું એ કયા પ્રકારનો અધિકાર છે? ચલો મને આનો જવાબ આપશો. મતદાન કરવું એ કયા પ્રકારનો અધિકાર છે? પ્રશ્ન પૂછાય આપણને કે મતદાન કરવું એ કયા પ્રકારનો અધિકાર છે? જો 3 પ્રેફરન્સ આપી શકીએ મતદાનને, બરાબર, 3 પ્રકારના પ્રેફરન્સ આપી શકીએ. પોઈન્ટ નંબર 1, મતદાન કરવું એ રાજકીય અધિકાર છે. આ સૌથી પહેલો અને અતિ મહત્વનો. પોઈન્ટ નંબર 2, મતદાન જે કરવામાં આવે છે એ મતદાન કરવું એ આપણો બંધારણીય અધિકાર છે, જેની વાત અનુચ્છેદ નંબર 326માં કરવામાં આવેલી છે. અને કાનૂની અધિકાર. આવા 3 પ્રકારનો અધિકાર મતદાન થઈ શકે છે, બરાબર. જો એક્ઝામમાં આપણને આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. પોઈન્ટ નંબર 4, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભાને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે? કોની પાસે આવી સત્તા છે કે ના પાડી શકે? એક જ વ્યક્તિ હોય કે જે ના પાડી શકે. સીધી વાત છે કે જે સભાનું સંચાલન કરવાનું કામ કરતા હોય એ આ કામ કરી શકે. મુખ્યપ્રધાન, સ્પીકર, સંસદીય સચિવ કે મુખ્ય સચિવ શ્રી કોણ ના પાડી શકે છે? યસ, આવું કામ જે છે એ સ્પીકર કરી શકે છે, કારણ કે વિધાનસભામાં સ્પીકર જે છે એ સભાનું અધ્યક્ષ સ્થાન જે છે એ સંભાળવાનું કામ કરે છે.
ચલો હવે જુઓ એક ખાસ મહત્વની વાત કે અહીંયા જે આપણા સ્પીકર છે બરાબર, એ સ્પીકર જેવી રીતે વિધાનસભામાં છે એવી જ રીતે કેન્દ્રમાં લોકસભા છે. અને આ લોકસભામાં પણ સ્પીકર જે છે એ સભાનું સંચાલન કરે છે. તો એવે સમયે સભાની સંપૂર્ણ કાર્યવાહીનું સંચાલન કરવાનું કામ વિધાનસભાના હાથમાં હોય અને ત્યાં લોકસભાના અધ્યક્ષના હાથમાં હોય તો એ પ્રશ્ન પૂછવાની ના પાડી શકે, બાકી કોઈ પણ નહીં. ચલો બહુ સરસ મજાની વાત છે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય તો ત્યારે એમના કાર્ય કોણ સંભાળે છે? કોની પાસે એમના કાર્ય સંભાળવાની સત્તા છે? યસ, ચલો એટર્ની જનરલ, લોકસભાના સભાપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ કે મુખ્ય ચૂંટણી અધિકારી. આવો આપણને એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે અને આવું ભારતમાં એક વખત બનેલું પણ છે. યસ, ચલો એટર્ની જનરલ, લોકસભાના સભાપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ કે મુખ્ય ચૂંટણી કમિશનર. યસ, આ કામ જે છે એ ભારતના મુખ્ય ન્યાયાધીશ કરી શકે છે. હવે જુઓ કોઈ વખત એવું થાય કે રાષ્ટ્રપતિ પણ એના હોદ્દા ઉપર કાર્યરત નથી. જ્યારે રાષ્ટ્રપતિ એના હોદ્દા ઉપર કાર્યરત ન હોય તો ભારતીય બંધારણ અનુસાર એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર ઉપરાષ્ટ્રપતિ બેસશે અને ઉપરાષ્ટ્રપતિ જે છે એ 6 મહિના સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ રહી શકશે. 6 મહિનામાં નવી ચૂંટણી કરાવવી જરૂરી છે. હવે કોઈક વખત એવું થાય કે રાષ્ટ્રપતિ એ નથી ને ઉપરાષ્ટ્રપતિ એ નથી, તો એવે ટાઈમે ભારતના મુખ્ય ન્યાયાધીશ આવું કામ કરી શકે છે. આવું એમ હિદાયતુલ્લાના સમયગાળામાં થયેલું. એટલે કે એમ હિદાયતુલ્લા એવા વ્યક્તિ છે કે જે ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા અને એવે સમયે એને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેનું પદ જે છે, કાર્ય જે છે એ સંભાળેલું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે, રાષ્ટ્રપતિ તરીકે, ઉપરાષ્ટ્રપતિ તરીકે ત્રણ તરીકે રહ્યા હોય એવા એકમાત્ર વ્યક્તિ છે. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ જોજો. ભારતનું રાષ્ટ્રચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? રાણા કુંભાના વિજય સ્તંભમાંથી, વારાણસી ખાતે આવેલા સારનાથના સ્તંભમાંથી, જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી કે જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી? ભાઈ સીધી સી, એકદમ સહેલી વાત છે. યસ, ચલો A, B, C કે D શું જવાબ આવે? યસ, વારાણસી ખાતે આવેલા સારનાથના સ્તંભમાંથી. બરાબર. અને આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એમાં એક સૂત્ર લખેલું છે સત્યમેવ જયતે, જે સૂત્ર મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. અને 4 સિંહો જે છે એમાં આવેલા છે, પણ 3 સ્ત્રીઓ જે છે એ દૃશ્યમાન છે, એક સિંહ જે છે એ પાછળની બાજુ આવેલો છે. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવો ઉપરાષ્ટ્રપતિનું પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયેલો? ચલો કયા વ્યક્તિ જે છે એના વિશે આપણે અહીંયા વાત કરીએ છીએ? યસ યસ યસ, રાજેન્દ્ર પ્રસાદ, નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની જલસિંહ કે વીવી ગિરી? જો વીવી ગિરી જે છે, હવે થયું તો એવું કે ઝાકીર હુસૈન જે છે ભારતના રાષ્ટ્રપતિ હતા. એવા રાષ્ટ્રપતિ કે જે સૌપ્રથમ મુસ્લિમ હતા, અને બીજા નંબરની વસ્તુ એવા રાષ્ટ્રપતિ કે જેનું હોદ્દા ઉપર અવસાન થયેલું હતું. હોદ્દા ઉપર અવસાન થયેલું હોવાથી ઉપરાષ્ટ્રપતિ એ સમયે વીવી ગિરી હતા, તો વીવી ગિરી જે છે એ રાષ્ટ્રપતિ બની ગયા, કાર્યકારી રાષ્ટ્રપતિ. વીવી ગિરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભું રહેવું હતું, એટલા માટે એને એના પદનો ત્યાગ કર્યો. અને એમ હિદાયતુલ્લા જે છે એ વ્યક્તિ અહીંયા મુખ્ય ન્યાયાધીશ હોવા છતાં પહેલી વખત એવો રેકોર્ડ બન્યો કે એ વ્યક્તિ જે છે એ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. અને ત્યારબાદ વીવી ગિરીને રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયો આપણે કહી શકીએ. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. 22મી જુલાઈ 1947ના રોજ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? સરોજિની નાયડુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ? યસ, યાદ રાખજો કે બંધારણ સભામાં કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કર્યો હોય તો એમાં બધે જવાબ જવાહરલાલ નહેરુ આવશે. જેમ કે બંધારણ સભામાં રાષ્ટ્રધ્વજની પસંદગી અંગે ઠરાવ રજૂ કર્યો હોય જવાહરલાલ નહેરુ, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હોય જવાહરલાલ નહેરુ. 13મી ડિસેમ્બરના રોજ, જે આગળ જતા આપણું આમુખ બને છે. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં
એસસી એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? કયા મૂળભૂત અધિકાર અંતર્ગત જે છે આ વાત કરેલી છે? યસ, અનુચ્છેદ નંબર 15-16 અનુસાર સમાનતાનો અધિકાર જે છે એ સમાનતાના અધિનિયમના અપવાદ અંતર્ગત આ બાબતો આપેલી છે કે ભાઈ રાજ્ય જે છે એને સ્ત્રીઓ માટે, અનુસૂચિત જાતિ માટે, જનજાતિ માટે અને અન્ય પછાત વર્ગો માટે વિશેષ પ્રકારની જોગવાઈ કરતા રોકી શકશે નહીં. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચના ખર્ચની મર્યાદા જે છે કેટલી આપવામાં આવેલી છે? લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચના ખર્ચની મર્યાદા કેટલી આપેલી છે? ચલો, મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે. અહીંયા જુઓ, સૌથી પહેલાં તો યસ, લોકસભા એટલે સંસદનું એક મહત્વનું અંગ, જેને આપણે સંસદનું નીચલું ગૃહ કહીએ છીએ, પણ પ્રથમ ગૃહ છે. આની વાત ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 81 કરેલી છે. અનુચ્છેદ 80 એટલે રાજ્યસભા, 81 એટલે લોકસભા, 79 એટલે સંસદના અંગો. 70 લાખનો ખર્ચ જે છે એ ચૂંટણી ખર્ચની મર્યાદા આપેલી છે. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યની વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? સીધી વાત હમણાં જ આપણે કહીએ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભાપતિ, ઉપસભાપતિ. હવે બેસાડો, ક્યાં કોણ આવે? યસ, રાજ્યની વિધાનસભાનું સંચાલન કરવાનું કામ અધ્યક્ષ કરે છે. લોકસભામાં પણ અધ્યક્ષ હોય છે. કેન્દ્ર લેવલે લોકસભાના અધ્યક્ષ, અહીંયા જે તે રાજ્ય લેવલે વિધાનસભાના અધ્યક્ષ અને એના ઉપાધ્યક્ષ. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? સંસદના બંને ગૃહો તેમજ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કોની ચૂંટણી કરવામાં આવે છે? ચલો, એ ઓપ્શન જે છે જરા જોજો. લોકસભાના સ્પીકર, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ. જો ચૂંટાયેલા સભ્ય આવે ને એટલે એક જ વ્યક્તિ મગજમાં આવે. યસ, અનુચ્છેદ નંબર 52 મુજબ રાષ્ટ્રપતિની નિમણૂક થાય અને અનુચ્છેદ નંબર 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય. અને એ રાષ્ટ્રપતિની ચૂંટણી એકલ સંક્રમણીય મત પદ્ધતિ મુજબ તમામે તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય. સંસદના બંને ગૃહોના, જે તે રાજ્યની વિધાનસભામાં. આમાં રાષ્ટ્રપતિ દ્વારા કે રાજ્યપાલ દ્વારા નિમણૂક પામેલા કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકતા નથી. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? યસ, 530 કરતાં વધુ હોવા જોઈએ નહીં. હવે જો આ પ્રકારની ફાળવણી જે છે, આ પ્રકારની વહેંચણી જે છે, એ આપણે 2019 પહેલાં કરેલી હતી. સમજો, લોકસભાની 552 સીટો હોય. 552 સીટોમાંથી 530 સીટ ઉપર કોઈ પણ રાજ્યમાંથી જે તે સંસદ સભ્ય ચૂંટાય. વૈધી વાત 20 સીટોની. આ 20 સીટો જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રિઝર્વ છે. અને પોઈન્ટ નંબર 3, 2 સીટો જે છે એના ઉપર એંગ્લો ઇન્ડિયન બેસતા. આ 2 સીટો જે છે એને હવે આપણે રદ કર્યું એંગ્લો ઇન્ડિયનના બિલને. વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરનો સુધારો કર્યો. જમ્મુ કાશ્મીરની સીટો જે છે લોકસભાની, એ સીટો હવે અહીંયા આવી ગઈ. 13 સીટો હતી અહીંયા, બરાબર, 13 સીટો હતી. એટલે કે 7 સીટો ખૂટતી હતી, જેમાંથી જમ્મુ કાશ્મીરની લોકસભાની 5 સીટો છે, બરાબર. તો એ રાજ્યમાંથી તો ખૂટતી જ છે, પણ 530થી વધારે થઈ નથી. એટલે આ પ્રોવિઝનથી વિરુદ્ધ કાંઈ થયું નથી, પણ આમાં ફેરફાર ચોક્કસથી થયો છે. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ગરીબો અને શોષિતને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારમાં કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે?
ગ્રામ પંચાયત, ગ્રાહક અદાલત, ખાપ અદાલત કે લોક અદાલત? ચલો એકદમ ઇઝી લેવલનો છે. ઝડપી ન્યાય મળી રહે, ન્યાયમાં થતો વિલંબ રોકી શકાય એટલા માટે લોક અદાલતનું પ્રોવિઝન કરેલું છે. લોક અદાલતે જે પણ કોઈ ચુકાદા આપેલા હોય એ ભારત દેશની અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. દેટ્સ નોટ પોસિબલ. બરાબર. એક વખત જે નિર્ણય આપી દીધો એની ક્યાંય અપીલ થઈ શકતી નથી. નો અપીલ, નો દલીલ, નો વકીલ. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. સંરક્ષણ ધોરણના સર્વોચ્ચ વડા કોણ હોય છે? ગૃહપ્રધાન, રાષ્ટ્રપતિ, સેના પ્રમુખ કે વડાપ્રધાન? ચલો ફટાફટ યસ. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે આપણા રાષ્ટ્રપતિ સાહેબ. આપણા રાષ્ટ્રપતિ જે છે એને સૈન્યની ત્રણેય પાંખોના વડા કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ નવા પ્રકારનો આપણે કોઈ પણ પ્રકારનું જે છે એ આપણે હથિયાર નવું લાવીએ અથવા તો કોઈ પણ પ્રકારના નવા વહાણો આવે છે તો આ તમામનું પરીક્ષણ કરે. કોઈ પણ પ્રકારનું નવું પ્લેન આવે છે, આ બધાનું પરીક્ષણ રાષ્ટ્રપતિ સાહેબ કરે છે. રાષ્ટ્રપતિ સાહેબની મરજીથી કોઈ પણ યુદ્ધની શરૂઆત થઈ શકે ને એની જ મરજી દ્વારા કોઈ પણ યુદ્ધનો અંત થઈ શકે. એટલા માટે એ આપણી સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી હતી? કઈ સાલમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા થયેલી હતી? જો રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા એમ જોવા જઈએ તો 3 વખત થઈ છે, પણ આમ જોવા જઈએ તો 2 જ વખત થઈ છે. કેવી રીતે સમજજો? સૌથી પહેલા તો કટોકટી જે છે એ કટોકટીનું પ્રોવિઝન બંધારણના ભાગ નંબર 18માં આપેલું છે. આ બંધારણનો ભાગ નંબર 18 જે વાત કરે છે કટોકટી વિશેની, જેની કહીએ છીએ ઇમરજન્સી. આ ઇમરજન્સી 3 પ્રકારની છે, જેમાંની પહેલી ઇમરજન્સી 352 મુજબની, જેને આપણે રાષ્ટ્રીય કટોકટી કહીએ છીએ. પહેલી કટોકટી જે છે ભારત અને ચીનના યુદ્ધ વખતે લાગી હતી. બીજા નંબરની કટોકટી ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે, જ્યારે આપણે બાંગ્લાદેશને અલગ કર્યું 1971 થી 1975, અને ત્યાર પછી 1975 થી 1977 એટલે બીજી કટોકટી. ટૂંકમાં 1971 થી શરૂ થઈ હતી એ 1977 સુધી ચાલી હતી. બરાબર. એટલે 3 સાલમાંથી અહીંયા એક જ સાલ આપેલી છે 1975. 77માં તો પૂરી કરી નાખી હતી. 1975 થી 1977માં જે કટોકટી લાગી હતી આંતરિક અશાંતિને લીધે લાગી હતી. બરાબર. તો એ કટોકટી જે છે એ આપણા રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાના કલંક સમાન ગણાય છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. રાષ્ટ્રગીત જનગણ મનના કવિ કોણ? ઝવેરચંદ મેઘાણી, હરિવંશરાય બચ્ચન, બંકિમચંદ્ર કે પછી રવિન્દ્રનાથ ટાગોર? યસ, ઓલવેઝ એક જ વ્યક્તિ જવાબ આવે અને એ છે આપણા રવિન્દ્રનાથ ટાગોર. આ આપણા રાષ્ટ્રગાનની વાત છે. એટલે જનગણ મન. જો આપણને પૂછે રાષ્ટ્રગીત તો વંદે માતરમ, અને જેમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે? 13, 105, 194, 25 થી 28. ચલો ફટાફટ A, B, C કે D જવાબ આપજો. યસ, અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 105. અનુચ્છેદ નંબર 105 મુજબ સંસદ સભ્યને એવો વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે કે આ સંસદ સભ્યને સત્રના 40 દિવસ પહેલા અને 40 દિવસ પછી એની ધરપકડ ન થઈ શકે. આવી રીતે રાષ્ટ્રપતિને અને રાજ્યપાલને પણ વિશિષ્ટ પ્રકારનો અધિકાર આપેલો છે કે એના હોદ્દા દરમિયાન એના ઉપર કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. દીવાની કાર્યવાહી કરવી હોય તો 60 દિવસ પહેલા નોટિસ આપવી પડે. ચલો, ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? યસ, ચલો, પંચાયત, ન્યાયતંત્ર, વહીવટતંત્ર અને સૈન્ય.
યસ, ધારાસભા અને કારોબારી સિવાય આપણા સરકાર જે છે એ સરકારના ટોટલ 3 અંગો છે. ધારાસભા કાયદો બનાવે છે, કારોબારી કાયદાનું પાલન કરાવે છે, અને ન્યાયતંત્ર એ કાયદાની રખેવાળ ગણાય છે. બરાબર, ન્યાયતંત્ર એ કાયદો જોવે છે, ચેક કરે છે યોગ્ય છે કે નહીં, એટલે ન્યાયતંત્ર ત્રીજું અંગ છે. હવે જુઓ કે કારોબારીના એક વ્યક્તિ જેનું નામ છે રાષ્ટ્રપતિ. આ રાષ્ટ્રપતિ એમ જોવા જાય તો 3 જગ્યાએ મુખ્ય છે. જેમ કે અહીંયા એની સહી વગર કોઈ પણ કાયદો ન બને. કારોબારીનું સૌથી મુખ્ય અંગ જે છે એ રાષ્ટ્રપતિ છે. પછી ભલે વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને એના મંત્રીમંડળના હાથમાં હોય. ન્યાયતંત્રને ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્રમાં પણ જ્યારે જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે એની પાસે કોઈ પણ પ્રકારની સલાહ લેવી તો લઈ શકે. અને બીજા નંબરની વસ્તુ, જ્યારે તમામ ભારતના તમામ ન્યાયાલય જે છે એના દરવાજાઓ બંધ થઈ જાય એ સમયે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ રાષ્ટ્રપતિ પાસે જઈ અને દયાની અરજી કરી શકે છે. તો એમ જોવા જાય તો 3નું અંગ છે. પણ રાષ્ટ્રપતિ જે છે એને કારોબારીના વડા કહેવાય છે. રાષ્ટ્રપતિ જે છે એ આપણા સંઘના વડા છે, અને ન્યાયતંત્ર જે છે એને રખેવાળ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 20. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, માહિતીનો અધિકાર કે બંધારણીય ઇલાજોનો અધિકાર? ભારતીય બંધારણના ભાગ 3 અનુસાર મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. આ મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો અનુચ્છેદ નંબર 12 થી 35 સુધી આપેલા છે. અને જેમાં મૂળભૂત અધિકાર જે છે એ 6 પ્રકારના છે. 7મા પ્રકારનો મૂળભૂત અધિકાર એટલે કે મિલકતનો અધિકાર, જેને આપણે રદ કરેલો છે. અહીંયા જે અધિકારો આપેલા છે એમાંથી માહિતીનો અધિકાર જે છે આપણો મૂળભૂત અધિકાર નથી. બાકીના તમામ અધિકારો જે છે એ આપણા મૂળભૂત અધિકાર છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 21 જોજો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવેલા હતા? ચલો, બંધારણ સભાના અધ્યક્ષ છે બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ કે મૌલાના આઝાદ? બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને સિલેક્ટ કરવામાં આવેલા હતા, કોને ચૂંટવામાં આવેલા હતા? યસ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે જુઓ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે આપણી બંધારણ સભા 9મી ડિસેમ્બર 1946ને દિવસે ફર્સ્ટ ટાઈમ મળે છે. ત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક થાય છે. ત્યાર પછી 11મી ડિસેમ્બરના દિવસે મળે છે, અને 11મી ડિસેમ્બરના દિવસે આપણી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ જુઓ. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાનામાં કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં? જોખમ ભરેલા સ્થળે રાખવાની વાત કરેલી છે. 14, 11, 21 કે 7? યસ, ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો મુજબ કોઈ પણ વ્યક્તિ જે છે એની સામે મજૂરી ઉપરનો, એટલે કે એની પાસેથી વધારે કામ અને ઓછું વેતન એવું નથી કરી શકાતું. આની સાથે સાથે બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જેમાં 14 વર્ષથી નીચેના બાળકો છે એને જોખમ ભરેલા સ્થળે કામે ન રાખી શકાય. અને અનુચ્છેદ નંબર 21 મુજબ આ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ રીતે ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે? CAG અનુચ્છેદ નંબર 148, 148 રાષ્ટ્રપતિ દ્વારા આની નિમણૂક કરવામાં આવે છે. પણ રાષ્ટ્રપતિ જે છે એ ચેક કરે છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેવી તમામ લાયકાતો હોય તો જ આ વ્યક્તિની નિમણૂક થાય છે.
નિમણૂક 100% રાષ્ટ્રપતિ કરી શકે, પણ પગાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો આપવો જરૂરી છે, કમ્પલસરી છે. અને આના ઉપરાંત જ્યારે એને દૂર કરવા હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની જેમ જ દૂર કરી શકાય. શું કામ? શા માટે? યસ, આ વ્યક્તિ છે કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ, CAG, કે જે હિસાબોને ઓડિટ કરવાનું કામ કરે છે. એટલે કે જે પણ કોઈ હિસાબ અહીંયા કરવામાં આવેલા છે એ તમામે તમામ જે હિસાબોનું ઓડિટ કરે છે, જે પણ કોઈ ખર્ચા કરવામાં આવેલા છે, ખર્ચા યોગ્ય છે કે નહીં, જાહેર સમિતિના અતિ મહત્વના વ્યક્તિ તરીકે, એજન્ટ તરીકે કામ કરે છે. ચલો, ક્વેશ્ચન નંબર 24 તમારી સ્ક્રીન ઉપર. બંધારણની કઈ અનુસૂચિમાં ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોમાં વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈને લગતી કલમ છે? 3જી, 10મી, 5મી, 9મી? હમણાં જ આપણે શરૂઆતમાં વાત કરેલી વિશિષ્ટ જોગવાઈની વાત આવેલી હતી એ જ સમયે. યસ, કે 5મી અનુસૂચિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારો જે છે એ જાહેર પણ રાષ્ટ્રપતિ કરી શકે છે અને એને લગતી જોગવાઈઓની પણ નિમણૂક રાષ્ટ્રપતિ સાહેબ દ્વારા કરી શકાય છે. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. લોકપાલ શબ્દ સૌ પ્રથમ કોના દ્વારા પ્રયોજવામાં આવેલો હતો? લોકપાલ શબ્દ હરિલાલજી કન્યા દ્વારા, ગજેન્દ્ર ગડકર દ્વારા, નાથપાઈ દ્વારા કે પછી LM સિંઘવી દ્વારા? યસ, આ શબ્દ જે છે એ LM સિંઘવી દ્વારા પ્રયોજવામાં આવેલો હતો. લોકપાલ જે છે એની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આ લોકપાલ બિલ વર્ષ 2013માં અન્ના હઝારેના આંદોલન બાદ મૂકવામાં આવ્યું, કે જે કેન્દ્ર લેવલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે તો એ ચેક કરવાનું કામ કરે છે. આવું ને આવું લોકાયુક્ત પણ નિમણૂક કરવામાં આવી જે તે રાજ્યમાં બનશે ભ્રષ્ટાચારને ચેક કરવા માટે. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમામે તમામ સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય? અહીંયા સંસદ સભ્યના મતનું મૂલ્ય પૂછવામાં આવેલું છે. શું કામ મત મૂલ્ય જે છે એ 1 કરતાં વધારે હોય? કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ સૌથી પહેલાં તો પરોક્ષ પ્રકારે થાય છે, અને પરોક્ષ પ્રકારે થતી હોવાથી જે વ્યક્તિઓ અહીંયા વોટ આપવા જાય છે એ આપણા વતી જાય છે, તો આપણું પ્રતિનિધિત્વ કરવા જાય છે. તો એક સંસદ સભ્ય કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે જાય છે? ચલો, A, B, C કે D? ડન. એક સંસદ સભ્ય કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે જાય છે? તો એક સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 છે. એટલે કે એક સંસદ સભ્ય 708 લોકો વતી પ્રતિનિધિત્વ કરી અને પોતાનો મત આપે છે. પ્રશ્ન આપણને એવો પૂછાય કે ગુજરાત રાજ્યની વિધાનસભાના સભ્યોનું મતનું મૂલ્ય કેટલું છે? પણ માત્ર ને માત્ર ગુજરાત રાજ્યની વિધાનસભાના, કારણ કે આ વસ્તીના આધારે નક્કી થાય, તમામે તમામ રાજ્યનો અલગ અલગ હોય. યસ, મને આનો જવાબ આપશો? યસ, એક વ્યક્તિના મતનું મૂલ્ય 147 હોય છે. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? ગૃહમંત્રી, PMO, કેબિનેટ મંત્રાલય કે પછી પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ? કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? યસ, આ જે છે એ પર્સોનલ એન્ડ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ ખાતાની મંત્રાલયની અંતર્ગત કામ કરે છે. ચલો, ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થાય તે અમલમાં રહેશે નહીં. કેટલા મહિનાની માન્યતા જે છે જરૂરી છે અને કેટલા મહિનામાં આવી માન્યતા આપવી જરૂરી છે? બંને ક્વેશ્ચનનો જવાબ આપજો. જેમાં આપણે 1977 બાદ ફેરફાર કરેલો હતો. 44માં બંધારણીય સુધારાથી આ જોગવાઈમાં ફેરફાર કરેલો છે. ચલો, સંસદ દ્વારા જ્યારે નાણાકીય
કટોકટીની ઉદ્ઘોષણા થાય. આ જો નાણાકીય કટોકટીની વાત છે. આપણે જે ચેન્જીસ કરેલો હતો એ રાષ્ટ્રીય કટોકટીમાં કરેલો હતો. 3 કટોકટી: રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને નાણાકીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી સમગ્ર ભારતમાં લાગે અથવા તો ઓલમોસ્ટ વિસ્તારોમાં લાગે. રાજ્ય કટોકટી જે તે રાજ્ય પૂરતી સીમિત હોય અને નાણાકીય કટોકટી નાણાંની કટોકટી ઉદ્ભવાય ત્યારે લગાડવામાં આવે. જ્યારે રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા થાય ત્યારે 1977માં 1944માં બંધારણીય સુધારો 1978ના સુધારા પ્રમાણે આ કટોકટી જે છે એને 2 મહિનામાં નહીં પણ 1 મહિનામાં સંસદની મંજૂરી મળવી જરૂરી છે. આ સુધારો આપણે પાછળથી કર્યો, બાકી 3 જગ્યાએ બે મહિના હતો, જે માત્ર ને માત્ર રાષ્ટ્રીય કટોકટીમાં ફેર થયેલો છે. જ્યારે હવે મંજૂરી મળશે પછીથી 6 મહિના માટે આ અમલમાં રહેશે. પાછળથી ફરીથી એને રિન્યૂ કરવી પડશે 1 મહિનાની કે 2 મહિનાની અંતર્ગત. ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ભારતના અનુચ્છેદ નંબર 1 એ શું કહેવા માંગે છે? ચલો 1 અનુચ્છેદ. જો પહેલા નંબરની વસ્તુ, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. આમુખ છે પ્રસ્તાવના. પણ 1 કે છે ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, જે રાજ્ય બનેલો સંઘ છે. આ સંઘની જોગવાઈ આપણે કેનેડાના બંધારણમાંથી લીધેલી છે. એટલે કે આપણે વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્રનું માળખું અપનાવેલું છે. કેન્દ્ર છે, રાજ્ય છે, પણ વિશિષ્ટ સત્તા જે છે એ અહીંયા કેન્દ્ર પાસે છે. કેન્દ્ર અને રાજ્ય બંને પોતપોતાની રીતે કાર્ય કરી શકે, પણ જ્યારે વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે તમામ સત્તા જે છે એ કેન્દ્રના હાથમાં આવી જશે. ચલો આજના દિવસ તો ક્વેશ્ચન નંબર લાસ્ટ. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધોને બાબતમાં બનેલો છે? કે સંઘ અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધો રહેલા છે. યસ, આની જોગવાઈ બંધારણના અનુચ્છેદ નંબર 256 થી 263માં થયેલી છે. યસ, તો આ હતા આપણા આજના અતિ મહત્વના 30 પ્રશ્નો. ખાસ જે છે જણાવશો કે ક્વેશ્ચન જે છે કેવા લાગ્યા અને ક્વેશ્ચનમાં મજા આવી કે નહીં. તો આજનો લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ. આપણા બંને લેક્ચરમાં 1 વાગ્યાના લેક્ચરમાં જેમાં આપણા કાયદાના મહત્વના પ્રશ્નોની સમજૂતી હોય છે, અને રાત્રે 9 વાગ્યાના લેક્ચરમાં જેમાં આપણે સ્પેશિયલી ફોર બિન સચિવાલય કોન્સ્ટેબલ પીએસઆઈ તમામ લોકોને ધ્યાનમાં રાખીને મહત્વના પ્રશ્નો જોઈએ છીએ. તો ખાસ બંને લેક્ચરમાં આવવાનું ભૂલશો નહીં. આજે આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.